lacking is a basic cause of all human crises. અભાવ નથી મારી પાસે, ખૂટે છે, હજી મને જોઈએ છે. Have more will never end anywhere. અને જેને બહુ જોઈએ છે, જેને સતત ખૂટે છે, આ લોકો છે ને ઓવર એમ્બિશિયસ છે, વધુ પડતા મહત્વકાંક્ષી. They're suffering from the inferiority complex also. એ લોકો લઘુતા ગ્રંથિથી પીડાય છે. લઘુતા ગ્રંથિ અને મહત્વકાંક્ષા આ તમારી અંદર એવી ભાવના પેદા કરે છે, બધા જ ખોટા છે, બધા જ મારા કરતા ઉતરતા છે, નીચા છે, હું બધા કરતા શ્રેષ્ઠ છું અને હું સાચો છું. તમારી અંદર આ એક અક્કડતા પેદા કરે છે. અને એટલે તમે શ્રેષ્ઠ સાબિત થવા, ખૂટે છે બધું મેળવવા માટે સતત સંઘર્ષ કર્યા કરો છો, લડ્યા જ કરો છો, સંજોગો સાથે કાં તો વ્યક્તિ સાથે. અને હંમેશા યાદ રાખો, જે લડે છે એ હારે જ છે. આજે જીતશે, કાલે જીતશે, પણ જે લડ્યો છે એ સંઘર્ષ કરીને તૂટવાનો છે, એની હાર નિશ્ચિત છે. અધ્યાત્મ છે ને લડનારને વચન નથી આપતું, એનો પક્ષ નથી લેતું. અધ્યાત્મ સંઘર્ષ પસંદ નથી કરતું, અધ્યાત્મ સમર્પણ પસંદ કરે છે. અધ્યાત્મ એવું કે છે જે લડતો નથી એ જીતેલો છે, જેને લડવો જ નથી એને જીતવો જ નથી, એ હારશે કેવી રીતે? એ પહેલેથી શરણાગતિ સ્વીકારી લે છે, મને નથી લડવું. અને હંમેશા યાદ રાખો, જે લોકો બહુ અક્કડ છે ને એ તૂટી જાય છે. જયારે વાવાઝોડું આવે ને ત્યારે જબરજસ્ત શક્તિ ધરાવતા બધા વૃક્ષો તૂટી પડે છે. અને એક નાનકડો કુમળો છોડ છે ને વાવાઝોડામાં નીચે જેમ ઝૂકી જાય છે અને એ બચી જાય છે. જીવનના ભલભલા તોફાનો સામે ઝૂકી જનાર માણસ હંમેશા જીત્યો છે, હારીને પણ એ જીત્યો છે. અને માટે માનવીની હાર સુનિશ્ચિત જન્મથી મૃત્યુ સુધી છે જ, કારણ એને બધું ખૂટે છે, એને બધું જોઈએ છે. He is in the race of having more and more and more. And what religion is saying, what spiritualization is saying, no more, no more. હવે કશું નથી જોઈતું, સંતોષ છે. અને આ સંતોષ એ શાંતિ છે, અને આ શાંતિ એ અધ્યાત્મ છે.